નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. જોઈએ હવે સમાચાર. ગાંધીજીના બાવલા પાસેથી વીર દેવાયત બોદરના બાવલા સુધી જે રોડનું કામ ચાલુ છે તે કામ બંધ કરવા બાબતે આજે તળાજાના વેપારીઓ દ્વારા તળાજાના પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી અને ચીફ ઓફિસર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં વેપારીઓ અને રહેણાંક વિસ્તારના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગાંધીજીના બાવલા પાસેથી વીર દેવાયત બોદરના બાવલા સુધી જે રોડનું કામ ચાલુ છે તે કામ બંધ રાખીને જૂનો રોડ ખોદીને નવો રોડ બનાવવામાં આવે. હાલ જે કામ થઈ રહ્યું છે તેનો દુકાનદારો અને રહેણાંકીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જો રોડ ખોદવામાં નહીં આવે તો ચોમાસા દરમિયાન વરસાદનું પાણી દુકાન અને રહેણાંક મકાનમાં ઘૂસી જાય અને દુકાનદારને લાખોના માલ સામાનની નુકસાનીનો ભય રહે એવું વેપારીઓ ભાઈઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ગાંધીના પુત્ર કામ અત્યારે તમે સાહેબ બંધ કરો. હા બસ બરોબર. અને પછી તમે નિર્ણય ચીફ ઓફિસર સાહેબ જે આવે એમ તમે વાત માટે લાવો. અમે વાત કરવા બધા વેપારી તૈયાર છીએ. મારું નામ શૈલેષભાઈ ટાટા. શૈલેષભાઈ, શું કામ અહીંયા આવ્યો હતો? અમે આવ્યા છીએ ગાંધીના પુતળાથી જે રસ્તાનું કામ થાય છે એ કામને રોકાવા માટે આવ્યા છીએ, કારણ કે ઉપર આરસીસી ની ઉપર આરસીસી કરે છે અને અમારી દુકાનોમાં પાણી આવી જાય એમ છે. અમારી દુકાનો નગરપાલિકાની હોવા છતાંય તે નગરપાલિકા કંઈ અમને ઊંચી નહીં લઈ દે, એટલા માટે અમે આ બંધ રખાવવા માટે આવ્યા છીએ. ખોદિયાણ કામ કરીને નવું આરસીસી કરે અથવા જે છે એ ખાડા પૂરીને રેગ્યુલર કરી નાખે. તમે કોને કોને જાણ કરી છે? અમે આમાં કરી છે મામલતદાર, પછી તાલુકા વિકાસ અધિકારી, ડેપ્યુટી કલેક્ટર, નાયબ નિયામક શ્રી ભાવનગર, નગરપાલિકા તળાજા.